આપણે જોઈશું ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના ગુણધર્મો। આ જે લેક્ચર છે તે લેક્ચર આપણા માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે। આ લેક્ચર ઉપર આપણી આની પાછળની બંને એક્સરસાઇઝો થવાની છે, એટલે કે આ લેક્ચરને આપણે ધ્યાનથી ભણીશું, બરાબર। અને બે એક વખત જોવો પડે તો પણ વાંધો નહીં। હવે આપણને આ રીતનું કંઈ પણ આપેલું હોય કે sin and sin inverse x, તો એનો જવાબ શું આવશે? બરાબર, તો એનો જવાબ આવશે x, and x belongs to શું હોવું જોઈએ? -1 to 1, એટલે કે કઈ રીતે x આવશે તો જોઈએ। તો આપણે આની અંદર કઈ કિંમત મૂકી શકીએ? તો આ sin inverse x આપેલો છે, તો આનો પ્રદેશ શું થશે? આનો પ્રદેશ -1 થી 1 જ થાય, એટલે કે -1 થી 1 ની કોઈ પણ કિંમત મૂકી શકીએ। એટલે કે આ જે ફંક્શન આપેલું છે તે આ રીતનું છે કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની અંદર ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આ રીતનું હોય તો શું જવાબ આપણો આવી શકે, તો એ વિચારવાનું છે આપણે। તો અહીંયા sin અને sin inverse x છે, આની અંદર પ્રદેશ કયો મૂકીશું આપણે? આપણને ખબર જ છે કે -1 થી 1 ની વચ્ચેની જ વેલ્યુ મૂકવાની છે, એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ મૂકીએ તો શું થશે? sin inverse 1/2 વેલ્યુ મૂકું છું, તો sin inverse 1/2 વેલ્યુ મૂકવામાં આવે તો 1/2 નો આન્સર શું થશે? 5/6, અને બહાર શું પડેલું છે? sin પડેલું છે, અહીંયા શું પડેલું છે? sin, તો sin 5/6 એટલે આપણો જવાબ કેટલો આવશે? 1/2 જ આવશે, બરાબર। તો એ જ રીતે આપણે વિચારી શકીએ tan ની અંદર પણ આ જ રીતે વિચારી શકીએ કે tan અને tan inverse x આપેલું હોય તો આનો જવાબ શું થશે? x થશે, પણ આપણો ડોમેન શું આવશે? તો ડોમેન હશે x belongs to r, બરાબર। અને આમ જોવા જઈએ તો આપણો વિસ્તાર પણ શું થશે? આને વિસ્તારને આપણે y નામ આપી દઈએ, એટલે કે આપણો જવાબ શેની અંદર આવશે? તો જવાબ પણ આપણો y belongs to r માં જ આવશે। એ જ રીતે આપણે અહીંયા પણ કહી શકીએ કે આપણો જવાબ પણ શેમાં આવશે? y belongs to r માં જ આવશે। હવે આપણે વિચારીએ આ tan માટે વિચાર્યું, એ જ રીતે જો cos માટે વિચારીએ તો cos માટે શું થશે? તો cos inverse x, બરાબર, is equal to x, તો આપણો જવાબ એમાં પણ બરાબર x જ આવશે, અને એની અંદર કિંમત કઈ લઈશું? x belongs to -1 to 1, બરાબર। એ આપણને ખબર જ છે કે આપણો પ્રદેશ શું છે? આપણો પ્રદેશ -1 to 1 જ છે, આપણો વિસ્તાર પણ શું થશે? આપણો વિસ્તાર પણ -1 to 1 જ થશે, બરાબર। આપણે અત્યારે લિમિટ ઉપર ગૌર કરવાની કોઈ જરૂરિયાત નથી। લિમિટ શાના માટે છે? લિમિટ આપણને માત્ર અત્યારે સમજવા માટે છે કે અહીંયાથી આપણે લિમિટ આ લઈશું, બરાબર। આના માટેનો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂકેલા છીએ। તો આપણે એક એક્ઝામ્પલ સાથે જોઈએ કે અહીંયા જોઈએ કે cos અને cos inverse 1/2 લઈ રહ્યો છું, તો આપણને ખ્યાલ છે કે 1/2 નો આન્સર શું આવશે? તો cos inverse 1/2 નો આન્સર આવશે 5/3, cos 5/3 નો આન્સર શું આવશે? 1/2, તો માઇનસમાં પણ આ પોસિબલ થતું હશે? હા, પોસિબલ થાય છે। આપણે sin માટે અને cos માટે બંને માટે વિચારી લઈએ, તો sin અને sin inverse -1/2 લખીએ, sin inverse -1/2 નો આન્સર શું થશે? તો sin ની અંદર આપણને ખબર છે કે માઇનસ બહાર કાઢી શકાય, અગાઉ આપણે આ ગુણધર્મો જોશું, બરાબર। તો એ ગુણધર્મ મુજબ આપણે આની અંદર માઇનસ બહાર કાઢીએ તો અહીંયા શું લખાશે? તો sin inverse 1/2 આ રીતે લખી શકાય। અને sin કેવું વિધેય છે? તો sin અયુગ્મ વિધેય હોવાથી આપણે sin માંથી બહાર કાઢી શકીએ। આપણે અગાઉ પણ તમે આ રીતે જોયું હશે કે sin -θ હોય તો આપણે એને -sin θ આ રીતે લખી શકીએ। તો અહીંયા sin બ્રેકેટમાં -sin inverse 1/2 છે, તો આપણે એને આ રીતે લખી શકીએ, sin બ્રેકેટની અંદર sin inverse 1/2, આપણો જવાબ કેટલો આવશે? તો અહીંયા થશે sin અને sin inverse બંને કેન્સલ થઈ જશે, અથવા તો આ રીતે પણ વિચારી શકાય કે sin inverse 1/2 ની વેલ્યુ કેટલી થશે? 5/6, અને sin 5/6 નો આન્સર કેટલો આવશે? 1/2 આવશે, બરાબર। અને એ જ રીતે cos ની અંદર પણ થશે, પણ cos ની અંદર આપણે શું વિચારવું પડશે? તો cos માં અલગ વે થી આપણે વિચારવું પડશે। જો cos ની અંદર આપણે માઇનસ લઈએ તો આ રીતના લખાશે, તો cos inverse -1/2, તો cos નો જવાબ કોની વચ્ચે હોવો જોઈએ? તો cos નો જવાબ હોવો જોઈએ 0 to π ની વચ્ચે, તો 0 to π ની વચ્ચે હોવો જોઈએ, અને આનો જવાબ કોની વચ્ચે હોય છે? -π/2 to +π/2 ની વચ્ચે હોય છે। આપણે અહીંયા ડાયરેક્ટ કરેલું છે, બરાબર। કેમ ડાયરેક્ટ કરેલું છે? કેમ કે આ ગુણધર્મ આપણે આના પછી જોવાના જ છીએ। હવે 0 to π ની અંદર હોય તો આપણે આને શું લખી શકીએ? તો cos inverse -1/2, આપણો આન્સર કઈ જગ્યાએ આવશે? તો cos inverse π - π/3 આવશે, બરાબર। તો અહીંયા -1/2 છે, બરાબર, તો -1/2 છે, તો cos inverse -1/2 નો આન્સર શું થશે?
તો પાઈ માઇનસ પાઈ બાય 3 થશે તો કોઈ cos પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કયા ચરણની અંદર આવશે તો એ આવશે બીજા ચરણની અંદર અને બીજા ચરણની અંદર cos કેવો હોય છે નેગેટિવ જ હોય છે તો આને આપણે શું લખી શકીશું cos માઇનસ cos પાઈ બાય 3 તો આનો આન્સર પણ શું થશે -1/2 જ થશે એટલે કે એ જ રીતે આપણને ખ્યાલ આવે છે કે આપણા પ્રદેશની અંદર આપણે જે પ્રદેશ ડિસાઈડ કરેલો છે એ પ્રદેશની અંદર બધાનો જવાબ કેવો આવશે એ પોતે જ આવશે બરાબર એટલે કે sin ઇન્વર્સ x આપેલો હોય બરાબર અને એના જ પ્રદેશની અંદર એનો જવાબ શું આવશે x આવશે tan ઇન્વર્સ x આપેલો હોય તો એનો જવાબ શું આવશે x જ આવશે એ જ રીતે આપણને આપેલું હોય cos ઇન્વર્સ x તો એનો જવાબ કેટલો આવશે x જ આવશે sec ઇન્વર્સ x આ રીતનું આપેલું હોય તો એનો જવાબ કેટલો આવશે x જ આવશે અને એ જ રીતે cosec ઇન્વર્સ x આપેલું હોય બરાબર તો એનો જવાબ કેટલો આવશે એનો જવાબ પણ x જ આવશે અને cot અને અહીંયા cot ઇન્વર્સ x આપેલું હોય તો એનો જવાબ પણ કેવો આવશે x જ આવશે પણ હરેક શેમાં આવશે પોતપોતાના ડોમેનની અંદર એટલે કે પોતપોતાના પ્રદેશની અંદર તો આનો પ્રદેશ શું હતો તો આનો પ્રદેશ હતો x belongs to -1 to 1 આનો પ્રદેશ હતો x belongs to r cos ઇન્વર્સ નો પ્રદેશ હતો x belongs to -1 to 1 બરાબર sec ઇન્વર્સ નો પ્રદેશ હતો x belongs to r માઇનસ બ્રેકેટ ની અંદર -1 to 1 cosec ઇન્વર્સ નો પ્રદેશ હતો x belongs to r -1 to 1 બરાબર અને cot ઇન્વર્સ નો પ્રદેશ હતો x belongs to r બરાબર તો આ રીતે આપણે લખી શકાય હવે આ આપણે જોયું કે જો અહીંયા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન હોય એટલે કે અગાઉ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન હોય અને પછી અંદર ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન હોય તો કઈ રીતે એક્ઝામ્પલ કરાય તો આ રીતે વિચારી શકાય બરાબર અને ડાયરેક્ટ પણ કરી શકીએ એટલે એવું વિચારી શકીએ કે ભાઈ cot ઇન્વર્સ x નો આન્સર શું આવે એ આન્સર જે આવે તે પછી ટ્રિગ્નોમેટ્રી ની અંદર મૂકીએ તો પણ આપણને આપણો જવાબ મળી જાય હવે આપણે એનું ઉલટું વિચારીએ કે હવે આપણી પાસે આ રીતનું પડેલું હોય કે પ્રથમ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન પડેલું હોય ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન પડેલું હોય તો પહેલા ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ પડેલું હોય અને પછી એની અંદર ત્રિકોણમિતીય વિધિઓ પડેલું હોય એટલે કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન પડેલું હોય તો આપણો જવાબ શું આવે બરાબર તો આ રીતનું પડેલું હોય sin ઇન્વર્સ એન્ડ sin x તો પણ આપણો જવાબ શું થશે x પણ એ પણ શેમાં થશે આપણા પ્રદેશની અંદર થશે x નો પ્રદેશ એટલે કે sin x કોની વચ્ચે હોવો જોઈએ તો આમ વિચારવા જઈએ આપણે આમ વિચારીએ તો sin ઇન્વર્સ નો પ્રદેશ શું છે તો sin ઇન્વર્સ નો પ્રદેશ -1 to 1 છે તો -1 less than or equal to sin x less than or equal to 1 હોવો જોઈએ બરાબર અને બીજી વસ્તુ એ કે આ વસ્તુ પોસિબલ થાય તો જ આપણો એક્ઝામ્પલ આગળ વધશે અને આપણો x કોની વચ્ચે હોવો જોઈએ આપણો x હોવો જોઈએ x belongs to -π/2 to +π/2 હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે જો આપણો x -π/2 to +π/2 ની વચ્ચે ન હોય તો આપણે એને કન્વર્ટ કરી શકીએ બરાબર એટલે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે અહીંયા બરાબર કે અહીંયા આ રીતનું આપેલું હોય sin ઇન્વર્સ sin π/4 બરાબર તો આપણે આને ડાયરેક્ટ ઓપન કરી શકીશું કેમ કે π/4 જે છે આપણે એવું લખી શકીએ કે π/4 belongs to કોની વચ્ચે છે -π/2 to +π/2 ની વચ્ચે છે એટલે આપણે એને ડાયરેક્ટ ઓપન કરી શકીએ અહીંયા આપણે π/4 લખી શકીએ પણ આ રીતનું હોય તો sin ઇન્વર્સ sin π/4 તો શું કરીશું સોરી sin ઇન્વર્સ sin 3π/4 તો જે આ 3π/4 છે તો 3π/4 કોની વચ્ચે આવે તો 3π/4 0 to π ની વચ્ચે આવે બરાબર એટલે કે આ છે સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર આમ વિચારવા જઈએ તો આપણે આને π - π/4 લખી શકીએ એટલે આ કયા ક્વોડ્રન્ટ ની અંદર થયું સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર થયું અને આ 3π/4 -π/2 to +π/2 ની અંદર વચ્ચે આવે નહીં બરાબર 3π/4 કઈ જગ્યાએ આવશે અહીંયા આવશે એટલે કે -π/2 થી +π/2 ની વચ્ચે આવશે નહીં તો આપણે કરવું શું પડશે આપણે એને -π/2 to +π/2 ની વચ્ચે લાવવા માટે કન્વર્ટ કરવું પડશે તો કન્વર્ટ કઈ રીતે કરીશું આપણે આને આ રીતે લખી શકીએ sin ઇન્વર્સ sin π - π/4 આ રીતે આપણે એને લખી શકીએ તો π - π/4 એટલે શું થશે તો π - π/4 એટલે બીજા ચરણની અંદર sin કેવો થાય બીજા ચરણની અંદર sin થશે પોઝિટિવ એને આ રીતે લખી શકાય sin ઇન્વર્સ sin π/4 બરાબર એટલે કે આપણે એને -π/2 થી +π/2 ની વચ્ચે લાવવું પડશે બરાબર શું લાવવું પડશે આપણે -π/2 to +π/2 ની વચ્ચે લાવવું પડશે ત્યારે આપણો એક્ઝામ્પલ આગળ વધશે એટલે કે આપણો જવાબ શું આવશે π/4 કેમ
હવે 5/4 શું છે? 5/4 બિલોંગ્સ ટુ -5/2 ટુ +5/2 છે. એની જગ્યાએ આપણને cos ની અંદર આપેલું હોય તો cos ની અંદર શું કરશું? તો આપણને ખ્યાલ છે કે cos ઇનવર્સ એન્ડ cos x લખીએ તો cos x ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ ક્યારે x આવશે કે જ્યારે આપણો x ક્યાં કોની વચ્ચે હોય તો x બિલોંગ ટુ 0 ટુ પાઈ ની વચ્ચે હોય. અને આ વિસ્તાર આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ કે આ પ્રદેશ કે આ કિંમત મુકતા આપણો જવાબ આવશે. બરાબર, એટલે કે આની અંદર જો આ રીતનું આપેલું હોય કે cos ઇનવર્સ cos 3π/4 તો આપણો જવાબ શું આવશે? તો cos ઇનવર્સ cos 3π/4 એટલે કે એનો મતલબ એવો થયો કે આ ક્યાં કઈ જગ્યાએ છે? સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર છે. 3π/4 આપણે અહીંયા જોયું કે કઈ જગ્યાએ છે? તો બીજા ચરણની અંદર છે. અને આપણો cos નો પ્રદેશ શું છે? તો 0 ટુ પાઈ જ છે. અને આ કઈ જગ્યાએ આવે છે? પાઈ -π/4 જ આવે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખી શકીએ 3π/4. અહીંયા આપણો આ જવાબ સાચો પડશે. એટલે કે હરેક માટે બરાબર cos ઇનવર્સ હોય, tan ઇનવર્સ હોય, sec ઇનવર્સ હોય તો એ એના પ્રદેશની અંદર આપણે એને કન્વર્ટ કરવો પડશે. નહીં હોય તો પછી આપણો જવાબ કેટલો આવશે? એ પોતે આવશે. બરાબર, આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે. બરાબર, હવે એક એક્ઝામ્પલ આ રીતનું છે કે tan ઇનવર્સ tan 3π/4 હોય તો આપણો જવાબ શું આવશે? આપણને ખ્યાલ છે કે tan ઇનવર્સ નો ડોમેન શું છે? તો tan ઇનવર્સ નો ડોમેન છે x belongs to open interval -π/2 to +π/2. એટલે કે આપણો જવાબ આની વચ્ચે જ આવી શકે. આનાથી બહાર આપણો જવાબ જઈ શકશે નહીં. બરાબર, તો આપણે શું કરવું પડશે? અહીંયા જે 3π/4 છે એને આપણે -π/2 to +π/2 ની વચ્ચે કન્વર્ટ કરવું પડશે. શું કરવું પડશે? કન્વર્ટ કરવું પડશે. બરાબર, તો અહીંયા આપણે કન્વર્ટ કરવા માટે શું કરીએ? તો અહીંયા tan ઇનવર્સ આપેલું છે, અહીંયા tan છે, અહીંયા આપણે આને આ રીતે લખી શકીએ પાઈ -π/4 3π/4 ને. તો મેં અહીંયા 3π/4 ને પાઈ -π/4 લખ્યું. હવે પાઈ -π/4 એટલે આ કયા ચરણની અંદર આવશે? આ આવશે બીજા ચરણની અંદર. બીજા ચરણની અંદર tan કેવો થશે? નેગેટિવ થશે. આપણે એને આ રીતે લખી શકીએ tan ઇનવર્સ એન્ડ -tan π/4. હવે આ નિયમ આપણે જોવાના છીએ. બરાબર, આની પછીની પ્રોપર્ટીની અંદર જોવાના છીએ કે tan ઇનવર્સ ની અંદર માઇનસ હોય તો આપણે એને બહાર કાઢી શકીએ. તો આને આપણે આ રીતે લખી શકીએ -tan ઇનવર્સ tan π/4. હવે આપણને ખ્યાલ છે કે જે π/4 છે તે π/4 બિલોંગ્સ ટુ -π/2 ટુ +π/2 ની વચ્ચે કહી શકું? તો હા, હું કહી શકું. એટલે કે આની વચ્ચે છે તો હું એને આ રીતે લખી શકું. તો મારો જવાબ શું આવશે? -π/4. એટલે કે એઝ ઇટ ઇઝ આપણે હરેક ફંક્શનને આપણે આ રીતે કન્વર્ટ કરવું પડશે. બરાબર, હું તમને આ રીતના બે એક્ઝામ્પલ આપું છું. આ બંને એક્ઝામ્પલના જવાબ તમારે નીચે આપેલી કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે કે જવાબ શું આવશે. બરાબર, એક એક્ઝામ્પલ છે sin ઇનવર્સ sin 2π/3. આ એક્ઝામ્પલ હું પછીથી કરાવી દઈશ એના પછીના લેક્ચરની અંદર. આના તમારે જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખવાના રહેશે નીચે. અને બીજો ક્વેશ્ચન છે cos ઇનવર્સ એન્ડ cos 7π/6. તમને એક વસ્તુનું યાદ હોવી જોઈએ કે આનો પ્રદેશ શું છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ +π/2. અને આનો પ્રદેશ શું છે? આનો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ. એટલે કે આનો જવાબ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ ની વચ્ચે આવવો જોઈએ અને આનો જવાબ આવવો જોઈએ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ +π/2 ની વચ્ચે.